છેલ્લા 365 દિવસમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે 1500 થી વધારે દલિત અત્યાચારની ઘટનાઓ બની હોવા છતાં આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાનની ચર્ચામાં મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ, તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો, ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારા માટે પૂરતી અનુકૂળતા હોય છે, એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઉભા રહ્યા છો? રાજ્યની સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો. રાજ્યના કહેવાતા મૃદુ મુખ્યમંત્રીને આપણે ક્રિકેટ રમતા જોયા છે, બેટ વિઝોડતા જોયા છે, સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે, રીલ બનાવતા જોયા છે, આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા. પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર, અન્યાય, શોષણનો ભોગ બન્યા હોય, દલિત સમાજની બેન દીકરીઓ, માતા ઉપર બળાત્કાર થયો, કોઈ પણ વાંક વગર ફક્ત ચોક્કસ જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી છે, તો કદી રાજ્યના ગૃહમંત્રી અને કદી રાજ્યના મુખ્યમંત્રી એ પીડિતોની આંખના આંસુ પણ લૂછવા જતા નથી. મતલબ કે ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ, 50 થી વધારે દલિતોની સાથે આજ ગુજરાતના અસામાજિક તત્વો, જાતિવાદી લોકો ગમે તેટલો ઉત્પાત મચાવે, ગમે તેટલું જુલ્મ કરે, ભારતીય જનતા પાર્ટીના 8 ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હલતું નથી.